આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે દર વર્ષે વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત પરીક્ષા આપી શકે એ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે, જેના ભાગરૂપે ભુજમાં મહારાણી શ્રી ગંગાબા સાહેબ તાલીમ ભવનમાં ઇનોવેશનનો કાર્યક્રમ 2 દિવસ માટે રાખવામાં આવેલ છે, જેમાં શિક્ષણમાં નાવીન્ય લાવી ભણાવવાની અનુભવીઓ દ્વારા પોતાના પ્રયત્નોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે। આ કાર્યક્રમ 2 દિવસ ચાલશે અને આજથી શરૂ થયેલ છે। સવારે 10 થી 5 સુધી ખુલ્લો રહેશે, જેમાં જે વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રના મુદ્દા યાદ રહેતા નથી તેમને આ અર્થશાસ્ત્રના મુદ્દાઓને ગીત મારફતે યાદ રહે તે રીતે ભણાવવાનું જણાવાયું હતું, જેમાં લોકોને કોઈ ફિલ્મ જોવા જાય તો ગીત યાદ રહે છે પણ ડાયલોગ ભૂલી જાય છે, તેમ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્રના મુદ્દા તારવી તેને સંગીતમય યાદ કરાવી અર્થશાસ્ત્રમાં અભિરુચિ જળવાઈ રહે તેવા પ્રયત્ન કરીએ છીએ। આમ જુદા જુદા 30 સ્ટોલના આગેવાનોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા। મારું નામ પંકજ દહીસરિયા, હું MSV હાઈસ્કૂલ માધાપરમાં છેલ્લા ઘણા વર્ષોથી 23 વર્ષથી અધ્યાપન કરું છું અને અર્થશાસ્ત્ર મારો વિષય છે અને સંગીત મારો શોખ છે, એટલે મારા આ નવતર પ્રયોગમાં મેં આ બંનેનું કોમ્બિનેશન કરવાનો પ્રયાસ કર્યો છે અને મેં સમસ્યા એ લીધી છે કે વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રના મુદ્દા, ખ્યાલ, વ્યાખ્યા, અર્થ એ યાદ રાખવામાં તકલીફ પડે છે, પરીક્ષા સમયે યાદ નથી આવતા। પણ આપણો એક માનવ સ્વભાવ છે કે કોઈ પણ આપણે ગીત આપણને લાંબો સમય યાદ રહેશે પણ ડાયલોગ ભૂલી જશું પણ ગીતો યાદ રહેશે। તો એ મનોવિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે મેં મારા વિષયના કેટલાક મુદ્દાઓ પહેલાં તારવ્યા, ખાસ કરીને 12મા ધોરણના, અને એ મુદ્દાઓને તારવી અને પછી એને કયા તાલમાં, કયા ગીત, લોકગીતમાં એ સેટ થશે એ મીટર પ્રમાણે એમાં બેસાડી અને સંગીતબદ્ધ કરી અને છોકરાઓને યાદ રખાવવાનો પ્રયાસ છે। ઘણી વખત એવું પણ બને કે પીરિયડ પૂરો થવાનો હોય એના પહેલાં 5-7 મિનિટ અમે આ વિડીયો અથવા તો ક્યારેક લાઈવ ડેમો કરીને છોકરાઓને યાદ કરાવીએ કે જેથી છોકરાઓને લાંબા સમય માટે આ મુદ્દો યાદ રહી જાય। આનાથી 2 ફાયદા થયા છે, મુદ્દા તો યાદ રહે જ છે પણ અર્થશાસ્ત્ર વિષય પ્રત્યેની અભિરુચિ પણ છોકરાઓની વધી જાય છે, રસ પણ વધે છે છોકરાઓનો। આજના ઇનોવેશન ફેરમાં ખૂબ સરસ ડાયટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને અમને મારો સ્ટોલ નંબર 24 છે, આવી રીતે 30 જેટલા સ્ટોલ અહીંયા ગોઠવવામાં આવ્યા છે અને દરેક જણ કંઈક ઇનોવેટિવ, કંઈક પોતાના શિક્ષણની વાત લઈને અહીં આવ્યા છે, તો એમના પાસેથી પણ ઘણું બધું જાણવા મળે છે, શીખવા મળે છે। અને આવા ઇનોવેશન ફેર અને આપણું ડાયટ તો છેલ્લા ઘણા સમયથી આ 8મું લગભગ છે ઇનોવેશન ફેર, 10 વર્ષથી આ કરી રહ્યા છે એ લોકો અને સુંદર રીતે આયોજન કરે છે। આયોજન બદલ પણ હું એમને અભિનંદન આપું છું। આ 2 દિવસનું આયોજન છે, આજથી શરૂ થયું, આજે ઓપનિંગ થયું એનું, અને આવતીકાલ સાંજે 10 થી 5 આનો ટાઈમિંગ હોય છે અને 5 વાગ્યા સુધી કાલ સુધી હશે આ।